જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, આપ દરેક વિદ્યાર્થી મિત્રો ટાઇટલ જોઈ ચૂક્યા હશો અને સર બી જાણે છે કે હવે નીટની એક્ઝામ નજીક આવી રહી છે. માત્ર 2 મહિનાનો નજીકનો સમય બાકી રહ્યો છે. અંતિમ તૈયારીઓ કરતા વખતે મનમાં એવો પ્રશ્ન હોય, સર હવે થોડો સમય બચાવી લેવો છે. ક્યાંક કેટલાક એવા ચેપ્ટર છે જેમાં અમે મથી રહ્યા છે, પરંતુ એમાંથી ક્વેશ્ચન બહુ ઓછા દેખાઈ રહ્યા છે. મહેનત બહુ વધારે થઈ ગઈ છે, પૂછાઈ ઓછી રહ્યું છે અને એ જ કોમ્પ્લેક્સ વસ્તુની અંદર અમારો સતત ને સતત સમય વધારે જઈ રહ્યો છે. સો આ પ્રશ્નનું એક પ્રોપર સમાધાન તમને આ સેશન આ નાના વિડીયોની અંદર બેટા મળી જવાનું છે. પણ સાથે સાથે કંઈક અગત્યનું છે જે એટ ધી એન્ડ સર તમને જણાવશે. તો ઇનિશિયલી બેટા તમારા પ્રશ્નનો જવાબ સર આપી દે છે કે કયા ચેપ્ટર ફિઝિક્સમાં એવા છે જ્યાં આપણે સ્કીપ નામનું બટન છે દબાવી શકીએ છીએ. પણ સાંભળજો યાર, મેં ઓલવેઝ એક વસ્તુના ફેવરમાં રહેમ છું કે ચેપ્ટર જોઈ લેવાનું, એના નાના નાના સરળ ટોપિકો અને ઇક્વેશનની તૈયારી કરી લેવાની કે જેથી એવા ટોપિકોમાંથી ઇક્વેશન બેઝ ક્વેશ્ચન આવી જાય તો આપણે આરામથી સોલ્વ કરી શકતા હોવા જોઈએ. હા, કોમ્પ્લેક્સ ક્વેશ્ચન તૈયાર થઈ જાય છે, સર બહુ મહેનત કરીએ છીએ, બહુ બધા કન્સેપ્ટો ભેગા થઈ જાય અને પછી ક્વેશ્ચન બને છે, એવા કેસમાં અમે કોઈને ઇગ્નોર કરી શકીએ છીએ. તો વેરી ફર્સ્ટ બેટા પહેલું સર તમને આઈડિયા આપશે કે જે રોટેશનલ મોશન વિશેની કહાનીઓ છે બેટા, તમે જાણો છો કે આ ચેપ્ટર ઘણું મોટું છે અને એની અંદર કન્ટેન્ટ પણ આપણને ઘણો જોવા મળે છે. ઇવન કેટલાક ટોપિક્સ છે જેની અંદર ટ્વિસ્ટ કરીને બેટા જ્યારે એમસીક્યુ બને છે તો એમસીક્યુ આપણા માટે ટફ હોય છે. સો યુ કેન ડુ ધીસ, બટ ઇક્વેશનની તૈયારી કરી રાખવાની છે. ઇક્વેશન બેઝ જે ક્વેશ્ચન હોય મિનિમમ એ આપણાથી થવા જોઈએ. તો પહેલી આ વાત સરે આ ચેપ્ટર માટે કરી છે. પછી આગળ વધીએ બેટા. આના પછી કોણ છે? સો આના પછી આવી જશે ફ્લુઇડ મિકેનિક્સ અને સોલિડ મિકેનિક્સ બેટા. ઘન પદાર્થ અને જે તરલ પદાર્થ છે એના યાંત્રિક ગુણધર્મ વિશેનો અભ્યાસ. હવે તમને એવું થશે કે સાહેબ આમાંથી તો ક્વેશ્ચન દેખાઈ રહ્યા છે. હા બેટા, એમાંથી બી આવી રહ્યા છે પણ ઓછા આવી રહ્યા છે. બીજું, આ ચેપ્ટરોને બીજા કોઈ ચેપ્ટરો સાથે સીધો સંબંધ નથી. તમે તરલમાં કંઈક ભણો છો એના દ્વારા જ થર્મો ભણાય એવું કશું નથી બેટા. એના જ દ્વારા ઇલેક્ટ્રોસ્ટેટિક ભણાય, મોડર્ન ફિઝિક્સ ભણાય એવું કશું નથી. એક સ્વતંત્ર ચેપ્ટર છે. સોલિડ મિકેનિક્સ પોતાની અંદર એક બહુ નાનું ચેપ્ટર છે, બરાબર છે. તો આ બંને એવા સેશનો છે અથવા બંને એવા ચેપ્ટરો છે બેટા જે ચેપ્ટર ખુદની અંદર એક નાનું ફિઝિક્સ ક્રિએટ કરે કે હા ભાઈ અમારી એટલી જ આટલી જ દુનિયા છે, આની અંદરથી સવાલ આવે છે, એ તમે તૈયારી કરેલી હોય તો તમને લોકોને આવડી જાય બેટા. સો તમે એવું કહી શકો કે આ બે એકદમ અલગ ચેપ્ટર છે બેટા. હા, એને તમે સાઈડ ઉપર રાખશો તો તમારા બીજા કોઈ ચેપ્ટર છે એ એટલા વધારે ઇમ્પેક્ટફુલ નહીં થશે. બટ એક કાળજી રાખજો, દબાણ વિશેની જે ઇન્ફોર્મેશન છે એ આ ચેપ્ટરમાંથી પ્રોપર જોઈ લેવાની રહેશે બેટા. આગળ વધી ગયા સાહેબ, આના પછી શું છે? તો આના પછી બેટા પાછળ હને જાણે તમને કંઈક જઈ રહ્યો એવો આભાસ થાય છે. આ વેવ્સ વિશેની ઇન્ફોર્મેશન છે. વેવ્સ દોલનો ચેપ્ટર જે છે એમાં એક વસ્તુની સરળતા છે સર કે દોલનોમાં સાહેબ ઇક્વેશન બહુ સિમ્પલ છે. ઇક્વેશનના ડેરિવેશન છે, વેગ મળી જાય, પ્રવેગ મળી જાય, આવર્તકાળ મળી જશે. સિમ્પલ બેટા, આરામથી એ ચેપ્ટર થઈ જાય એવું છે. એટલે તમને એના એમસીક્યુ પણ સરળ લાગશે. બટ આઈ નો કે જેવું વેવ્સમાં એન્ટર થઈએ છે, વેવ્સનું સમીકરણ, એના ઓરિએન્ટેડ થિયરીઓ સર, ત્યાર પછી પાછળ આવી જાઓ છો ત્યાં તમને પાઇપ વિશેના ખેલ મળે છે, ત્યાર પછી સ્પંદ વિશેનો ખેલ અને સંપાતીકરણ તો પાછું બાકી છે. સો ધેટ્સ વાય બેટા આ ચેપ્ટર ક્યાંક ને ક્યાંક તમને ટફ ફીલ થશે. ઘણી વાર તો ઘણા વિદ્યાર્થીઓ ડોપલર અસરમાં બી જતા રહેશે, જે કહી શકાય કે ઓલ્ડ પાર્ટ છે બેટા, ને ઇગ્નોર કરી નાખવાનો છે. બહુ ચિંતા કરવાની આવશ્યકતા નથી, પણ ક્યાંક ને ક્યાંક દિમાગમાં સ્ટ્રાઇક તો કરે ને કે સાહેબ આવી બધી વસ્તુઓ બી છે. સો ધેટ્સ વાય તમે આ ચેપ્ટરના માત્ર જે ઇક્વેશન બેઝ છે હા એવી તૈયારીઓ રાખી મૂકો છો. જેમ કે વેગના અલગ અલગ સમીકરણ બેટા, તણાવવાળી દોરીમાં છે, ધ્વનિનો વેગ છે, હવાની અંદર છે, એવી નાની ઇન્ફોર્મેશન બેઝ તૈયારીઓ કરી નાખો જેથી એક સેફ ઝોનમાં આપણે રહી શકીએ. તો મેં અહીંયા કેટલીક ઇન્ફોર્મેશન આપી દીધી છે. સાથે સાથે કોઈક વાર બેટા કોઈ વિદ્યાર્થી હોય છે હા ને, એ લોકો એવું પણ માને છે કે સર આપણે લોકોએ ગ્રેવિટેશનને બી ઇગ્નોર કરવું જોઈએ. જો ભાઈ 50% ચાન્સીસ છે. ગ્રેવિટેશન ઇનડાયરેક્ટલી બેટા તમારું ઇલેક્ટ્રોસ્ટેટિક જ છે. તો જ્યારે ઇલેક્ટ્રોસ્ટેટિકની પ્રેક્ટિસ થઈ છે તો ગ્રેવિટેશનના સેમ એ પ્રકારના જ એમસીક્યુ હોય. ખાલી એકવાર કમ્પેર કરી લો, કે કયા પ્રકારની ઇક્વેશન છે, કઈ કન્ડિશન માટે લાગુ પડે છે. તો મારા ખ્યાલ પ્રમાણે ગ્રેવિટેશનને સ્કીપ કરવું એટલું જરૂરી નહીં બનશે. હવે આ વાત તો જણાવી દીધી સરે કે ભાઈ આને સ્કીપ કરી શકાય એવા ચેપ્ટર છે, પણ કયા સ્કીપ નથી કરવાની, જ્યાં ભૂલથી પણ ભૂલ નથી કરવાની વાલા, એમાં તમે સૌથી પહેલા મોડર્ન ફિઝિક્સ હર વખત હર ટીચર કહેતા હોય અને સાવંત સર બી તમને જણાવે છે કે ભાઈ મોડર્ન ફિઝિક્સમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરવાનો. કરંટ ઇલેક્ટ્રિસિટી બેટા એકવાર જોઈને જોતો ખરે એમાંથી કેટલા પીવાયક્યુ પૂછાઈ ગયા છે. તો એ ચેપ્ટર તો મજબૂત રીતે તૈયાર કરવાનું છે બેટા અને એના ક્વેશ્ચન ઇઝી પણ રહે છે. આગળ વધીએ તો ઇલેક્ટ્રોસ્ટેટિક પહેલું અને બીજું ચેપ્ટર ધોરણ 12નું બધા જ વિદ્યાર્થીઓ મજબૂતાઈથી ભણેલું હોય અને એ તમારો સ્ટ્રોંગ પોઈન્ટ હોવો જોઈએ. આગળ વધીએ છે હીટ એન્ડ થર્મો, આ 11થના ચેપ્ટરો છે. વીક રહી ગયા હશે બેટા તો સમય કાઢીને પ્રોપર એનું રિવિઝન કરી લેજો, બરાબર. હીટ અને થર્મો જરૂરી વસ્તુ છે અને એકવાર પ્રેક્ટિસ થઈ જાય પછી એના ક્વેશ્ચન ઇઝી જ ફીલ થવાના છે. અને છેલ્લું છે ઓપ્ટિક્સ અને કાઇનેમેટિક્સ. તો ઓપ્ટિક્સ સર રે ઓપ્ટિક્સ
ઓપ્ટિક્સ, વે ઓપ્ટિક્સ, હા બેટા, તો એ જરૂરી વસ્તુ છે. એમાંથી તમને ટફ બી ક્વેશ્ચન બેટા આવવાની સંભાવના રહેલી છે. અને ગતિ વિષયક ચર્ચાઓ તો આપણા માટે ધોરણ 11 થી નાની, નાજુક, નમણી છે, તો તમારાથી થઈ જશે. ઓલ ઓવર શું કરવાનું છે, શું નથી કરવાનું, સરે ચેપ્ટર વાઇઝ ગાઈડન્સ બેટા આપ્યો છે. બટ એટ ધી એન્ડ જે ચેપ્ટર તમારા સ્ટ્રોંગ હોય એને વધારે સમય આપી દેવાનો છે, અને વીક ચેપ્ટરનું એક આયોજન કરી લેવું કે કયા આયોજન પ્રમાણે વીક ચેપ્ટર સાથે કામ કરવાનું છે. મિનિમમ ટાર્ગેટ ડિસાઇડ કરી દેવું કે ભલે આ ચેપ્ટર મારું વીક છે, આ કન્સેપ્ટ મારો વીક છે, બટ મિનિમમ ટાર્ગેટ કે એટલીસ્ટ મેં 50 MCQ જોઈ લઈશ, એટલીસ્ટ આના 30 MCQ તમે કરીશ. આવા મિનિમમ આયોજન સાથે બેટા વીક પોઈન્ટ છે એની પણ તૈયારી કરી નાખજો. એ ક્યાંક ને ક્યાંક એક્ઝામ સુધી સ્ટ્રોંગ બની ચૂક્યા હશે. તો આપણી પાસે ઘણો સમય છે, એક્ઝામની તૈયારીઓ કરતા રહીશું, અને તમે પણ ઉત્સાહ સાથે પોતાની તૈયારી આગળ વધારતા રહો. મહેનત કરીશું તો સફળતા સુધી જરૂર પહોંચીશું. જય હિન્દ.